આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના જે હરીશ સાવલિયા છે એમની ધરપકડ કરવામાં આવી હતી ને જે સમયે તેઓ જૂનાગઢ જેલમાં હતા ત્યારે તેમની મોટી બબાલ થઈ હતી અને હવે આ સમગ્ર મામલે મનોજ સોરઠિયા મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરનું જે મગફળીનું ખરીદ વેચાણનું કેન્દ્ર છે ત્યાં ખેડૂતોની સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે એવા આક્ષેપોની સાથે જે વિસાવદરના આ નેતા છે હરીશ સાવલિયા તે ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। એ પછી આપણે જોયું કે જૂનાગઢ જેલની અંદર બંધ હરીશ સાવલિયા છે તેમના ઉપર કોઈક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા, સવાલો ઉભા થયા હતા, પરંતુ હવે આ સમગ્ર બાબતે મનોજ સોરઠિયા મેદાને આવ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જેલમાં 7 થી 8 લોકોએ હરીશ સાવલિયા પર હુમલો કર્યો। ધારા 302 જેવા ખૂનના આરોપમાં જેલમાં હોય તેવા લોકોએ હરીશ સાવલિયા પર હુમલો કર્યો છે। હરીશ સાવલિયા પર હુમલો થયો છતાં પણ તેમના ઉપર જ 307 જેવી ગંભીર કલમ લગાવવામાં આવી છે। ભાજપના નેતાઓના આદેશથી પોલીસ સાથે મળીને હુમલાનું આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે। કોર્ટમાં પર્દાફાશ કરીશું એવી પણ વાત છે તે મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। ભાજપના ઈશારે હરીશ સાવલિયાને લાંબો સમય જેલમાં રાખવાને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો વધારામાં આ વિષયને લઈને હરીશ સાવલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। આજે આમ આદમી પાર્ટી જૂનાગઢના જે જિલ્લા પ્રમુખ છે હરેશભાઈ સાવલિયા એના ઉપર જેલની અંદર જે ગંભીર હુમલો કરી જીવલેણ હુમલો કરનાર જે લોકો છે એ લોકોની કેટલીક માહિતી આજે આપણે આપના માધ્યમથી આપ સૌની વચ્ચે હું આપવા માંગુ છું। જે આરોપી છે કે જેમણે હરેશભાઈ પર હુમલો કર્યો છે એમાં મોટાભાગના 302ના ગુનેગારો છે, હત્યાના ગુનેગારો છે, ડ્રગ્સ અને દારૂના કેસોની અંદર જેલમાં હોય એવા લોકો છે, લૂંટના આરોપીઓ છે અને જેમણે હરેશભાઈ ઉપર હુમલો કર્યો છે અને એની પર હરેશભાઈ ઉપર ફરિયાદ આપી છે એ વ્યક્તિ ખૂબ જ રીઢો ગુનેગાર અને એમણે હરેશભાઈ ઉપર કોઈના આદેશથી, ભાજપના નેતાઓના આદેશથી પોલીસની સાથે મળી અને આખું ષડયંત્ર રચ્યું છે। આ ષડયંત્રનો પર્દાફાશ કોર્ટની અંદર થશે, અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે। પણ જે સ્થિતિ આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરી છે, ભાજપની સામે બોલનાર, ભાજપની સામે અવાજ કરનાર, જનતાનો જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉપાડનાર તમામ લોકો જે છે એવા લોકોને ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરી અને પોલીસનો દુરુપયોગ કરી અને જેલમાં નાખવાનું કામ કરે છે। ગુજરાતની જનતા ભાજપની આ નીતિઓથી વાકેફ છે અને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર ભાજપના અત્યાચારી અને તાનાશાહી શાસનને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ જે છે એ આવા તમામ ષડયંત્રની સામે લડશે અને ગુજરાતને આ તાનાશાહી અને અત્યાચારની મુક્ત કરશે। અહીંયા સીધા જ આક્ષેપો છે તે પોલીસ ઉપર પણ કરવામાં આવે છે। કહેવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપ પોલીસમાં દુરુપયોગ કરી રહી છે। આમ આદમી પાર્ટી ભાજપના તમામ ષડયંત્રોનો સામનો કરશે, પોલીસ કોઈનો હાથો ન બને, આગામી સમયમાં પરિસ્થિતિ બદલાશે, તમને પાપનો હિસાબ આપવો પડશે એવી પણ વાત છે મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। જે છેલ્લા ઘણા સમયથી હરીશ સાવલિયાની જૂનાગઢ જેલની અંદર જે બબાલ સામે આવી હતી એને લઈને ક્યાંક જોયું હતું કે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા હતા અને એ બાદ હવે મનોજ સોરઠિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આખું આ ષડયંત્ર છે અને એમના ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।